ગુજરાત અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ આપણા બાળિયારા વિસ્તારની અંદર જે બેન આવ્યા છે એમનું તમને આજે પરિચય કરાવું છું। બેન, તમારો પરિચય આપજો। મારું નામ ડૉક્ટર કાયનાત અંસારી આથા છે, ઉપાધ્યક્ષ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ। બરાબર બેન, તમે આ વિસ્તારની અંદર આવ્યા તો લોકો પાસેથી શું જાણવા મળ્યું તમને? હું આવી હતી નેત્રા એક જનસંવાદ કરવા, અને ત્યાં મને આ સ્થાનિક લોકોએ રજૂઆત કરી છે કે આ જે રોડ છે એ 2008માં બન્યું હતું, એના પછી બન્યું જ નથી, રિપેર કામ પણ નથી થયું, અને એટલે આ વિસ્તારની હાલત બહુ જ ખરાબ છે। અહીંયા એમ્બ્યુલન્સ પણ આવી શકે એવી હાલત નથી। તમે રોડ રસ્તા પોતે જોઈ શકો છો, બહુ ખરાબ હાલતમાં છે, બિસ્માર હાલતમાં છે। તો એટલે હું અહીંયાની મુલાકાત લેવા આવી છું, અને આની હવે અમે લોકો એક રજૂઆત કરવાના છીએ। બરાબર બેન, લોકોનું એવું કહેવું છે કે અમે આ લોકોને જે સરકારમાં છે એ લોકોને અમે લેખિત પ્લસ મૌખિક રજૂઆત કરી છે એને ઘણા ટાઈમથી, પણ હજી સુધી કોઈ અમને એવો રિસ્પોન્સ મળ્યું નથી। તો એ બાબતમાં તમે શું કહેવા માગો છો? મને તો એ પણ જાણવા મળ્યું છે કે માનનીય ધારાસભ્ય શ્રી એમ કે કહીને ગયા છે અહીંયાના સ્થાનિકોને કે આ મત વિસ્તારમાંથી અમને મત નથી મળતા, એટલે અમે અહીંયાનું કામ કરી આપીએ નહીં। તો હું એક બહુ મહત્ત્વનો સવાલ પૂછવા માગું છું કે જ્યાંથી તમને મત મળે છે અહીંયાના બધા કામ થઈ ગયા છે ધારાસભ્ય શ્રી? અને બીજું, આપણે સરકાર બનાવી છે, આપણે બહુમતીથી જીત્યા છે, સરકારની જિમ્મેદારી હોય છે એ લોકોને ભેદભાવ કર્યા વગર કોઈ પણ વિસ્તારની જે સમસ્યા હોય એ નિવારણ કરી આપવાની એમની જિમ્મેદારી છે, અને જો એ લોકો જિમ્મેદારી પૂરી નહીં પાડે તો અમે કરાશું। બરાબર, અહીંયાની તમે શિક્ષણ વ્યવસ્થા તો તમે બધી જગ્યાએ જોયું, એમાં તમને કેવું લાગ્યું? શિક્ષણ, આરોગ્ય, દરેક જે ડેવલપમેન્ટલ મુદ્દાઓ છે ને એમાં કચ્છ સ્પેશિયલી અબડાસા બહુ કથળી ગયું છે, અને આ વ્યવસ્થાઓ ખાડે ગઈ છે। ત્યારે લોકોને જાગવાની જરૂર છે કે એ લોકો માટે જે સરકાર કામ નથી કરતી એ સરકારને બદલવાની જરૂર છે। બરાબર। બીજું બેન, તમને હું એક વસ્તુ એ પૂછું છું કે જે અત્યારે સ્કૂલોની અંદર લોકોની એવી માંગ છે કે શિક્ષકોની બહુ ઘટ છે, અને અમારા બાળકો કઈ રીતે પ્રગતિ કરશે? એ માંગ નથી, એ રાઇટ છે લોકોનું। રાઇટ ટુ એજ્યુકેશન આપણે સરકાર કહે છે કે બધા માટે છે। તો જ્યારે તમે શિક્ષક નહીં આપો તો પછી રાઇટ ટુ એજ્યુકેશનનું મતલબ શું રહ્યો? તો સરકારની જિમ્મેદારી છે કે શિક્ષકો બધે પૂરા કરી આપે, અને શિક્ષણ વ્યવસ્થા માટે બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોવું જોઈએ, મિડ ડે મીલ સારા હોવા જોઈએ, પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, ટોયલેટની વ્યવસ્થા, બધી બાબતોમાં કચ્છ બહુ પાછળ છે। બીજું બેન, અત્યારે જે આપણે જે સ્કૂલોની અંદર જે ભોજનશાળા, જે મધ્યા ભોજન કહીએ છીએ, લોકોનું એવું કહેવું છે કે બાળકો માટે જે ખાવાનું આવે છે એની અંદર કોઈક વસ્તુની બહુ ઓછી ગુણવત્તાવાળો માલ વાપરવામાં આવે છે। પર એક છોકરા ઉપર 5 રૂપિયાનું બજેટ સરકાર વાપરે છે, જ્યારે ઇલેક્શન હોય એના બીજી બાબતોમાં 8થી વધુ રૂપિયા એવરેજ એક પર્સન પર વપરાય છે। તો આનાથી ખબર પડે છે કે સરકારને આપણા છોકરાઓના પોષણ માટે પૈસા વાપરવાનું ઇન્ટરેસ્ટ નથી, એટલે કુપોષણ ઇન્ડેક્સમાં આપણે જે ગુજરાત છે એ ટોપ લેવલ પર છે। બીજું તમને એમ પૂછું છું બેન, જ્યારથી તમે આ જે વિઝિટો લ્યો છો, આજુબાજુ અબડાસા તાલુકાની જે વિઝિટો લ્યો છો, તો શાળાઓ છે, આંગણવાડીઓ છે, એ લોકોમાં એક ડરનો માહોલ છે કે બેન આવશે તો અમે કાંઈક વ્યવસ્થિત રેડી બધું કરી રાખીએ। એ બાબતમાં તમે શું કર્યો છો? એ ડર ક્યારે હોય? જ્યારે આપણે કંઈક ખોટું કરતા હોઈએ। તમે ખોટું ન કરો તો મારાથી બીવાની કોઈ જરૂર નથી। અને એ ગામડાવાળાને, એ લોકોને એક તમારામાં એક આશા છે, જે આજુબાજુના વિસ્તારના ગામડા છે, કે બેન જે બધા ગામડાની અંદર જાય છે તો અમારા ગામડા, જે આજુબાજુના વિસ્તારના જે ગામડાઓ છે, કે અમારા ગામડાઓમાં પણ વિઝિટ લે। તો એ બાબતમાં તમે શું કહેવા માંગો છો? હું ભગવાનથી પ્રાર્થના કરું છું કે એ લોકોનો વિશ્વાસ હું પૂરો પાડી શકું। ઓકે, થેન્ક યુ। થેન્ક યુ।